નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના લાઈવ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ નંબર 3 વિશે ચર્ચા કરીશું. યુનિટનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે કે ગુજરાતી થાય અરુણ કૃષ્ણમૂર્તિ સાથે સંવાદ, અથવા તમે એમ પણ કહી શકો અરુણ કૃષ્ણમૂર્તિ સાથે પ્રશ્નોત્તરી. જે અહીંયા શબ્દ આપેલો છે ઇન્ટરવ્યૂ, આનું ગુજરાતી થાય પ્રશ્નોત્તરી અથવા તો સંવાદ. તો પાઠનું ગુજરાતી થાય છે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે પ્રશ્નોત્તરી. આ પાઠમાં આપણે અરુણ કૃષ્ણમૂર્તિ નામના એક વ્યક્તિ વિશે ભણીશું. એ વ્યક્તિ કોણ છે, કયા ક્ષેત્ર સાથે જોડાયેલો છે, એણે કયું કાર્ય કરેલું છે વગેરે. આ પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં ટૂંકનોંધ અને એક કે બે વાક્યમાં જે પ્રશ્ન જવાબ લખવાના હોય એ ખાસ પૂછાય છે. તો જોઈએ, તમારી સ્ક્રીન ઉપર એક વ્યક્તિનો ફોટો દેખાય છે. આ ફોટો ખુદ અરુણ કૃષ્ણમૂર્તિનો છે અને બાજુમાં બે ફકરા આપેલા છે. એમાં અરુણ કૃષ્ણમૂર્તિ વિશે વાત કરેલી છે. અરુણ કૃષ્ણમૂર્તિએ કઈ સંસ્થાની સ્થાપના કરી એ સંસ્થાનું નામ લખેલું છે અને એમણે શરૂઆતમાં કયા કાર્યો કર્યા હતા એના વિશે ટૂંકમાં લખેલું છે. પરીક્ષામાં અહીંથી પણ 2 થી 3 પ્રશ્નો બને એવા છે. તો જોઈએ આપણે આ ફકરામાં. તો પહેલાં લખેલું છે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. તો સમજીએ, અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષના હતા. કેવડા હતા? 17 વર્ષના હતા ત્યારે તેમણે, અહીંયા જે શબ્દ છે વેનનું ગુજરાતી થાય ત્યારે અથવા જ્યારે, તમે ગમે એ વાપરી શકો, જ્યારે અથવા તો ત્યારે. અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષના હતા ત્યારે તેમણે ફાઉન્ડેડ, એટલે કે તેણે સંસ્થાની સ્થાપના કરેલી હતી. જે ફંડેડ શબ્દ છે એનું ગુજરાતી થાય સ્થાપના કરવી, શરૂઆત કરવી. ફાઉન્ડેડ એટલે શું થાય? સ્થાપના કરવી અથવા તો શરૂઆત કરી. શેની સ્થાપના કરી હતી? તો એક NGOની સ્થાપના કરી હતી. શેની સ્થાપના કરી હતી? NGO. હવે NGOનું પૂરું નામ છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું ગુજરાતી શું થાય? તો કે બિન સરકારી સંસ્થા. બિન સરકારી સંસ્થા કે જેમાં સરકારનું કાંઈ પણ કામ ન હોય, જેમાં સરકારનો કોઈ પણ પ્રકારનો ભાગ ન હોય, એને કેવું કહેવાય? બિન સરકારી. તો આજે અરુણ કૃષ્ણમૂર્તિએ જે સંગઠન, જે સંસ્થાની સ્થાપના કરી એ કેવી હતી? તો કે બિન સરકારી હતી. એટલે કે શું હતી? NGO હતી. હવે NGOનું કંઈક નામ તો હોય, તો NGOનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ટૂંકમાં એને યાદ રાખવાનું EFI. પરીક્ષામાં પૂછાય વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI? વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ EFI? EFIનું પૂરું નામ શું છે? તો તમારે ટૂંકમાં લખવાનું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. રેડી? તો આ તો પહેલી લીટી, જેમાંથી 3 પ્રશ્ન પૂછાય. પહેલું તો EFIનું પૂરું નામ શું છે? બીજો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિએ ક્યારે એની સ્થાપના કરી? અને ત્રીજો પ્રશ્ન પૂછાય NGOનું પૂરું નામ. તો આ એક જ લીટીમાંથી 3 પ્રશ્ન બને તેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આગળ જોઈએ. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. A move to save turtle eggs and young hatchling in Chennai. હવે સંસ્થાની સ્થાપના કરી દીધી, સંસ્થા ચાલુ થઈ ગઈ, પણ પછી એમણે કયું કાર્ય કર્યું? સૌથી પહેલાં એમણે કયું કાર્ય કર્યું? તો ધીરે ધીરે, અહીંયા જે શબ્દ છે ટર્ટલ વોક, કયો શબ્દ છે?
ટર્ટલ વોક એટલે કે કાચબાની ગતિ. કાચબો કેમ ધીરે ધીરે ચાલે? તો કાચબાની ગતિએ પહેલું જ કામ એણે કયું કર્યું? તો કે ટુ સેવ. સેવ એટલે શું થાય? બચાવવું. કોને બચાવવાના? ટર્ટલ એક્સ. ટર્ટલ એક્સ એટલે કે કાચબાના ઈંડા. કાચબાના ઈંડા એન્ડ યંગ હેચલિંગ્સ. હવે યંગ હેચલિંગ એટલે શું? તો કે કાચબાના ઈંડામાંથી થોડાક સમય પછી કાચબાના બચ્ચા બહાર આવે, નાના નાના બચ્ચા. તો એ જે નાના નાના બચ્ચા આવે એને શું કહેવાય? યંગ હેચલિંગ. હવે કાચબા છે એ આપણને ખબર છે દરિયાઈ જીવ છે. તો એ પોતાના ઈંડા ક્યાં મૂકે? તો કે દરિયા કિનારે. ક્યાં મૂકે? દરિયા કિનારે, રેતીની નીચે. ઈંડા મૂકે, પછી એને રેતીની નીચે દાટી દે. થોડાક સમય પછી ઈંડા પાકી જાય એટલે એમાંથી બચ્ચા બહાર નીકળે અને દરિયામાં જાય. એ દરમિયાન અમુક ઈંડા છે એ પાકે નહીં તો શિકાર થઈ જાય. કોઈક શિકારી પ્રાણી એને ખાઈ જાય, કોઈક મરી જાય. તો આવા ઈંડાને બચાવવાનું, ઈંડામાંથી જે બચ્ચા નીકળે એને બચાવવાનું કામ કોણ કરતું હતું? EFI નામની સંસ્થા. અને આ એનું પહેલું કામ. આગળ લખ્યું છે ઇન ચેન્નાઈ. તો આ બધું એણે ક્યાં કર્યું હતું? કઈ જગ્યાએ સૌથી પહેલી વાર આ કામ કર્યું? તો કે ચેન્નાઈની અંદર. કયું કામ કર્યું હતું? કે કાચબાના ઈંડા અને તેના જે નાના બચ્ચા હોય એને બચાવવાનું કાર્ય કર્યું હતું. કઈ જગ્યાએ કર્યું હતું? ચેન્નાઈમાં. આજે ચેન્નાઈને શું કહેવાય છે? મદ્રાસ પણ કહેવાય છે. ત્યારબાદ આગળ, ટુડે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. પહેલું કામ તો એણે શરૂ કરી દીધું. ત્યારબાદ બીજું કામ એણે કયું કર્યું? તો અરુણ અને તેની ટીમના લોકોએ પછી શું કર્યું? તો કે ક્લીન કર્યું. શું કર્યું? ક્લીન કર્યું. ક્લીન એટલે સાફ કરવું. ગંદુ હોય તો એને સાફ કરવું. સાફ કરવાનું શું કહેવાય? ક્લીન. શું ક્લીન કર્યું? તો કે બીચીસ. બીચ એટલે થાય દરિયા કિનારો. શું થાય? દરિયા કિનારો. તો એને દરિયા કિનારો સાફ કર્યો. અને બીજું શું કર્યું? વેરિયસ વોટર બોડી. વોટર બોડી એટલે થાય નદી, તળાવ, સમુદ્ર વગેરે. જ્યાં પાણી જોવા મળે એને શું કહેવાય? વોટર બોડી. જ્યાં પાણી હોય એને શું કહેવાય? વોટર બોડી. તો આ વોટર બોડીને સાફ કરી અને સાથે સાથે દરિયાના જે કિનારા હોય, નદીના કિનારા હોય, તળાવનો કાંઠો હોય વગેરેને શું કર્યું? સાફ કર્યા. કઈ કઈ જગ્યાએ? તો લખ્યું છે ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બટૂર એન્ડ પુડુચેરી. કયા કયા શહેરમાં? તો કે ચેન્નાઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોયમ્બટૂરમાં અને પુડુચેરી જેવા શહેરોમાં. શું કામ કર્યું? તો કે દરિયા, નદી, તળાવ વગેરેને સાફ કર્યા. નદી કિનારા, દરિયા કિનારો, તળાવનો કાંઠો વગેરેને પણ શું કર્યા? સાફ કર્યા. આગળ વાંચીએ. હજી કંઈક કર્યું છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂ. હજી કંઈક સાફ કર્યું. આ લોકોએ શું કર્યું? તો કે સાફ કર્યું. શું કર્યું? તો કે લેક. આવી ગયું? લેક એટલે શું થાય? તળાવ. બીચીસ, હમણાં જ આગળ મેં કીધું બીચ એટલે શું થાય? દરિયા કિનારો, નદી કિનારો વગેરે. એન્ડ ઝૂ. ઝૂ એટલે થાય પ્રાણી સંગ્રહાલય. તો આ ત્રણેય જગ્યાએ એને શું કરી? સાફ કરી. બરાબર. અહીંયા પ્લાસ્ટિક જેવો કચરો હોય, કાગળ પેડા હોય વગેરેને શું કર્યું? સાફ કર્યું. બીજું શું કર્યું? પ્લાન્ટ્સ ટ્રી એટલે કે વૃક્ષો વાવ્યા. શું કર્યા? વૃક્ષો વાવ્યા. એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે.
બીજા બધા લોકોને આ કાર્ય વિશે સમજણ આપી. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. પેપર બેગ એટલે કાગળની થેલી. કાગળની થેલી. આજે આપણે બજારમાં જઈએ કોઈ પણ વસ્તુ લેવા તો દુકાનદાર આપણને એ વસ્તુ કેમાં આપે? પ્લાસ્ટિકની થેલીમાં, જેને આપણે જબલું કહીએ, જબલામાં આપે પ્લાસ્ટિકનું. ઘરે લાવ્યા પછી એ જબલાને આપણે ફેંકી દઈએ તો એ છે એ એમને એમ પડી રહે, એનો નિકાલ થાય નહીં. બરાબર? એ વર્ષો સુધી એમને એમ કોતરી રહે, એ બગડે નહીં, એનાથી પર્યાવરણને નુકસાન થાય. એવું ન થાય એટલા માટે અરુણ અને એની ટીમે શું કર્યું? કાગળમાંથી થેલી બનાવી અને લોકોને આપી. કાગળ છે એ થોડાક સમય પછી આપોઆપ છે એ વિઘટન પામીને નષ્ટ થઈ જાય. જ્યારે પ્લાસ્ટિક છે એ નષ્ટ થાય નહીં, એ છે એ પ્રદૂષણ ફેલાવે. તો અરુણ અને એની ટીમે શું કર્યું? તો કે પહેલાં તો નદી, તળાવ અને પ્રાણી સંગ્રહાલયને સાફ કર્યા, ઝાડવા વાવ્યા અને લોકોને આ કાર્ય વિશે સમજણ આપી. અને સાથે છેલ્લે એક બહુ સરસ કામ કર્યું કે કાગળમાંથી થેલી બનાવીને લોકોને આપી, જેથી પ્રદૂષણ ઘટે અથવા ઓછું થઈ શકે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. હવે અહીંયા એક મસ્ત શબ્દ આવ્યો, ક્લાસ 7. ક્લાસ 7 એટલે કે ધોરણ 7. તો અરુણની ટીમ હતી એમાં બધા મોટા જ નહોતા, અમુક નાના નાના છોકરાઓ પણ હતા. કેટલા નાના છોકરા? તો કે જે કયા ધોરણમાં ભણતા હોય? 7મા ધોરણમાં ભણતા હોય. હવે તમે પોતે પણ જ્યારે 7મા ધોરણમાં હતા ત્યારે તમારી ઉંમર ખૂબ નાની હતી. બરાબર? આવું તમને કદાચ ખબર પણ નહીં હોય. તો અરુણ અને એની ટીમમાં એવા છોકરાઓ પણ હતા કે જે 7મા ધોરણમાં ભણતા હતા અને હજી પણ એ અરુણ સાથે કાર્ય કરે છે. કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી. તો આ છેલ્લી 2 લીટી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એની આગળ આપણે જેટલું શીખ્યા, બરાબર, જેટલું આ ફકરામાં કીધું છે એ તમામ આપણા પાઠ માટે આઈએમપી છે. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન બની શકે છે. તો આ હતું અરુણ કૃષ્ણમૂર્તિ અને એની જે સંસ્થા હતી EFI, એના વિશે ટૂંકમાં માહિતી હતી કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિએ કેટલા વર્ષે EFIની સ્થાપના કરી. EFI છે એ કેવી હતી? તો કે NGO હતી. સ્થાપના કર્યા બાદ એણે પહેલું કયું કાર્ય કર્યું? તો પહેલું કામ કેવું કર્યું? કાચબાના ઈંડા અને કાચબાના જે નાના બચ્ચા હોય એને બચાવવાનું કાર્ય કર્યું. કયા શહેરમાં? તો કે ચેન્નાઈમાં. ત્યારબાદ એણે શું કર્યું? તો કે અલગ અલગ વોટર બોડી અને જે દરિયા કિનારા હોય, નદી કાંઠા હોય, તળાવના કાંઠા હોય એને સાફ કર્યા. પછી શું કર્યું? તો કે તળાવને સાફ કર્યું, વૃક્ષો વાવ્યા, લોકોને આ કાર્ય વિશે સમજાવ્યું અને ખાસ કાગળની થેલી બનાવી જેનાથી પ્રદૂષણ થાય નહીં. અને છેલ્લે આપણે જોયું કે અરુણની ટીમમાં એવા પણ નાના છોકરાઓ હતા કે જે 7મા ધોરણમાં ભણતા હતા અને 5 વર્ષ પછી પણ અરુણની સાથે જોડાયેલા હતા. તો આ હતું અરુણ કૃષ્ણમૂર્તિ અને એની સંસ્થા EFI વિશે ટૂંકમાં માહિતી. હવે આપણે આગળ જઈએ પાઠમાં. તો હવે તમે જોશો તો આ પાઠમાં અરુણને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને અરુણે એના જવાબ આપેલા છે. બરાબર? એના વિશે આપણે સમજશું. અહીંયાથી પણ જ્યાં પ્રશ્ન પૂછાય ત્યાં આપણે સમજશું અને એ તમને ટીક કરાવીશ, તમે ટીક કરતા જજો. પહેલો જ પ્રશ્ન અહીંયા પૂછવામાં આવેલો છે, which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? પહેલો જ પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવ્યો કે તમને આ પર્યાવરણનું કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી? તમને
આ પર્યાવરણનું કાર્ય કરવા માટેની પ્રેરણા ક્યાંથી મળી અને તમે સૌથી પહેલું કાર્ય કયું કર્યું? EFIની વાત નથી કરી. અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાના જીવનમાં પર્યાવરણને લગતું સૌથી પહેલું કયું કાર્ય કર્યું હતું એ પ્રશ્ન છે. અહીંયા તમે એક સ્પેલિંગ જુઓ છો, ઇન્સ્પાયર્ડ, એટલે કે પ્રેરણા મળવી, પ્રેરિત થવું. ત્યારબાદ બીજો છે કોઝ, એટલે કે કાર્ય. કોનું કાર્ય? પર્યાવરણનું કાર્ય. અને એક્ટિવિટી, એક્ટિવિટીનું ગુજરાતી પણ શું થાય? કાર્ય. તો પહેલા પ્રશ્નનું ગુજરાતી થાય કે તમને પર્યાવરણનું કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી અને તમારું પહેલું કાર્ય કયું હતું? અરુણે પોતાના જીવનમાં પર્યાવરણને લગતું પહેલું કયું કામ કર્યું હતું? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે અરુણ કૃષ્ણમૂર્તિએ પહેલું કાર્ય કયું કર્યું હતું. તો આનો જવાબ આપણે જોઈએ તો છે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, એટલે કે મારા ઘરની પાસે એક સુંદર મજાનું તળાવ હતું. લેક એટલે શું થાય? તળાવ. કોના ઘરની પાસે હતું? અરુણ કૃષ્ણમૂર્તિના. which once had lots of birds, frogs and snake. હવે તળાવ હોય તો ત્યાં અલગ અલગ પક્ષીઓ, પ્રાણીઓ અને જીવજંતુ હોય. તો અરુણના ઘર પાસે જે તળાવ હતું એમાં પણ ઘણા બધા પક્ષીઓ આવતા, તળાવ હોય તો દેડકા પણ હતા અને સાપ જેવા જીવજંતુઓ ઘણા બધા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ. હવે આ તળાવ છે એ પ્રદૂષિત થઈ ગયું. કેવું થઈ ગયું? પ્રદૂષિત. એટલે તળાવનું પાણી છે એ કેવું થઈ ગયું? એકદમ પ્રદૂષિત. પીવા લાયક એ નહીં, વાપરવા લાયક એ નહીં. કેવું થઈ ગયું? પ્રદૂષિત. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. હવે તળાવ છે એ કેવું થઈ ગયું? પ્રદૂષિત થઈ ગયું. હવે તમને ખબર છે કે જ્યાં પાણી ગંદુ હોય, બરાબર, પાણી ભરાઈ રહેતું હોય, ત્યાં ધીરે ધીરે શું થાય? મચ્છર થાય. શું થાય? મચ્છર. અને ધીરે ધીરે એ આસપાસના એરિયામાં રોગચાળો ફેલાય. તો આવું જ તે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે થયું કે જે તળાવ હતું એ કેવું થઈ ગયું? પ્રદૂષિત થઈ ગયું. અને એ તળાવમાં મચ્છર થઈ ગયા. શું થઈ ગયા? મચ્છર. મોસ્કિટોનું ગુજરાતી શું થાય? મચ્છર. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. હવે આ જે સુંદર તળાવ હતું ને એ એકદમ કેવું થઈ ગયું? ગંદુ થઈ ગયું. એને જોવું ન ગમે એવું. અગલી એટલે કદરૂપું. અહીંયા જે શબ્દ છે અગલી, અગલી એટલે શું થાય? કદરૂપ. તો પહેલાં તળાવ કેવું હતું? સુંદર. પણ એ કેવું થઈ ગયું? પ્રદૂષિત. પ્રદૂષિત થઈ ગયું એટલે એમાં શું થઈ ગયા? મચ્છરા. એટલે હવે એને જોવું ગમતું નહીં. These hurt me badly and I wanted to do something about it. હવે એના ઘર આગળ જે તળાવ હતું એ પ્રદૂષિત થઈ ગયું અને એ બગડી ગયું. અરુણ કૃષ્ણમૂર્તિને આ ગમ્યું નહીં અને એણે નક્કી કર્યું કે મારે આના વિશે કંઈક કરવું પડશે. આ તળાવ વિશે મારે કંઈક કરવું પડશે. આ જ સમયે એના મનમાં વિચાર આવ્યો કે મારે તળાવને સાફ કરવું છે. I got together with couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. હવે અરુણ કૃષ્ણમૂર્તિએ નક્કી કરી લીધું કે ભાઈ મારે કંઈક કરવું છે. એટલે એણે શું કર્યું? તો કે ગોટ ટુગેધર. ગોટ ટુગેધર એટલે ભેગા કરવા. શું થાય? ભેગા કરવા. હવે તળાવને સાફ કરવાનું નક્કી કર્યું એટલે કાંઈ એકલાથી તો તળાવ સાફ થાય નહીં. એટલે એણે શું કર્યું? એના મિત્રોને, કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, એટલે કે એના ભાઈબંધોને ભેગા કર્યા. ભેગા કરીને શું કર્યું? તો કે ક્લીન કર્યું, એટલે કે સાફ કર્યું. શું સાફ કર્યું? તો કે પોન્ડ. આપણે આગળ શબ્દ જોયો લેક.
લેક એટલે તળાવ થાય, અને બીજો શબ્દ આવ્યો પોન્ડ. પોન્ડનું ગુજરાતી પણ શું થાય? તળાવ. તો આ શબ્દ યાદ રાખજો. લેકનો સમારાર્થી શું થાય? પોન્ડ. લેક એટલે શું થાય? પોન્ડ. તો જે તળાવ છે, ઘરની નજીકમાં જે તળાવ હતું એને સાફ કરી નાખ્યું. બરાબર. આ હતું અરુણ કૃષ્ણમૂર્તિનું પહેલું કાર્ય. અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાના જીવનમાં પહેલું કાર્ય કયું કર્યું હતું? પર્યાવરણને લગતું. તો એના ઘરની નજીક તે તળાવ બગડી ગયું હતું, પ્રદૂષિત થઈ ગયું હતું, એને શું કર્યું હતું? સાફ કરી દીધું હતું. આ એનું પહેલું કાર્ય હતું. આ એની પહેલી એક્ટિવિટી હતી. આ તમારે ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાઈ શકે. તો જવાબમાં શું લખવાનું? લેકને એને ક્લીન કર્યું. આગળ વધીએ. આ તો પહેલો પ્રશ્ન અને એનો જવાબ. ત્યારબાદ અરુણ કૃષ્ણમૂર્તિને બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? સપોર્ટ, પહેલો શબ્દ આવ્યો સપોર્ટ. સપોર્ટ એટલે ટેકો, મદદ. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? હવે અરુણ કૃષ્ણમૂર્તિએ નક્કી કર્યું કે મારે પર્યાવરણ માટે કંઈક કરવું છે. તો પોતે નક્કી કરી લીધું, પણ હજી એના મમ્મી પપ્પાને કે એના શિક્ષકોને આના વિશે ખબર હતી નહીં. તો પ્રશ્નમાં એવું પૂછવા માગે છે કે તું જે આ કાર્ય કરતો હતો પર્યાવરણનું, એમાં તારા માતા પિતા અને શિક્ષકો તરફથી કોઈ તને મદદ મળી હતી? કઈ મદદ મળી હતી? અને બીજો પ્રશ્ન પૂછ્યો, વોઝ ધેર એની કન્ફ્લિક્ટ? કયો શબ્દ છે? કન્ફ્લિક્ટ. કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, ખેંચતાણ. બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. સ્ટડી ટાઈમ એટલે ભણવાનો સમય, અને એક્ટિવિઝમ એટલે કામ કરવું. તો તું કામ કરતો હતો અને સાથે સાથે તું ભણતો હતો, એમાં તને કોઈ તકલીફ પડતી હતી? કામે કરતો હતો અને ભણતો હતો, આમાં શું તને કોઈ તકલીફ પડતી હતી? બે પ્રશ્ન પૂછવામાં આવ્યા. તો અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા માતા પિતા કેવા હતા? સપોર્ટિવ હતા, એટલે કે મને મદદ કરે એવા. એમણે મને હાથ પાડી, મને સપોર્ટ કર્યો હતો. who understood that my interest was the environment. મારા માતા પિતાને ખબર હતી કે મને કેમાં રસ છે? તો કે પર્યાવરણમાં રસ છે. કેમાં રસ છે? પર્યાવરણમાં. They have never stopped me from doing what I want. Stopped એટલે રોકવું. એમણે મને કદી પણ મારે જે કરવું હોય એ કામમાં મને ના પાડી ન હતી. મારે પર્યાવરણનું કામ કરવું હતું તો મને એમણે કોઈ દી ના પાડી હતી નહીં. એ મને મારી ઈચ્છા મુજબ કામ કરવા દેતા હતા. On my part, I also made sure that I did not fail my parents in any way. પહેલો શબ્દ અહીંયા છે ઓન માય પાર્ટ. ઓન માય પાર્ટ એટલે કે મારા તરફથી. મારા તરફથી મેં પણ એવું ધ્યાન રાખ્યું. કઈ વાતનું ધ્યાન રાખ્યું? તો કે આઈ ઓલ્સો મેડ શ્યોર, મેં પણ એવું ધ્યાન રાખ્યું કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, મેં મારા માતા પિતાને કોઈ પણ રીતે નિરાશ કર્યા નથી. એવું મેં કોઈ કાર્ય નથી કર્યું કે જેના લીધે મારા માતા પિતાને કંઈક સાંભળવું પડે અથવા શરમ અનુભવવી પડે. એવું મેં કોઈ પણ ખોટું કામ કર્યું નહોતું. એટલે એણે મને મદદ કરી હતી, મને સપોર્ટ કરતા હતા. I always inform them about everything that I did and took their advice before. એવું કહેવા માગે છે કે જ્યારે હું કોઈ પણ કાર્ય કરતો એ પહેલાં એમની સલાહ લેતો હતો. શું લેતો હતો? સાહેબ કોની સલાહ લેતા હતા? તો કે એના માતા પિતાની.
આપણે પણ આવું કરવું જોઈએ કે આપણે કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા રાખતા હોય, આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એમાં આપણે કોની સલાહ લેવી જોઈએ? તો કે આપણે આપણા માતા પિતાની અને શિક્ષકોની. કદાચ એ સલાહથી આપણને કંઈક વધારે મદદ મળી જાય. બરાબર? તો અરુણ કૃષ્ણમૂર્તિએ પણ કોઈ પણ કાર્ય કરતો ત્યારે એના મમ્મી પપ્પાને કહેતો અને એની સલાહ લેતો હતો. આગળ, બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન, એટલે કોઈ પણ કાર્ય કરવું એની પહેલાં. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ. પહેલાં આપણે કોના વિશે વાત કરી? અરુણના માતા પિતા. હવે અરુણ કહે છે આઈ હેવ ટીચર્સ, મારા જે શિક્ષકો હતા એમણે મને શીખવ્યું હતું. ટોટ એટલે શું થાય? શીખવવું. શું શીખવ્યું? તો કે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કોઈ પણ કાર્ય કઈ રીતે કરવું. અહીંયા જે શબ્દ છે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, એટલે કે કોઈ પણ કાર્ય કઈ રીતે કરવું. They also taught me humility. એમણે મને હ્યુમિલિટી પણ શીખવી હતી. શું શીખવી હતી? હ્યુમિલિટી, એટલે કે માનવતા. શું શીખવું હતું? માનવતા. So that I did not become snobbish or arrogant. એણે મને શું શીખવ્યું હતું? માનવતા. જેના લીધે હું સ્નોબિશ અને એરોગેન્ટ ના બનું. એરોગન્ટ એટલે અહંકારી, હું કંઈક છું, અને સ્નોબિશ એટલે જિદ્દી, પોતાનું ધાર્યું કરે એવો જિદ્દી. તો મારા શિક્ષકોએ મને શું શીખવ્યું હતું? તો કે માનવતા. જેના લીધે હું અહંકારી કે જિદ્દી ન બનું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. હવે એકવાર અહંકાર આવે ને એટલે પોતાની જાતને શું માનીએ આપણે? હું કંઈક છું, મને જ આવડે છે બધું. પોતાની જાતને શું માને? સુપરસ્ટાર. તો અરુણ કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે હું મારી જાતને સુપરસ્ટાર માનતો નથી. હું મારી જાતને સુપરસ્ટાર માનતો નથી. Because I was doing all this environment work. હું જ બધું પર્યાવરણનું કામ કરું છું, એના લીધે મારામાં અહંકાર ન આવે એટલા માટે મારા શિક્ષકોએ મને શું શીખવ્યું હતું? માનવતા. શું શીખવ્યું હતું? માનવતા. નકર પછી ઘણીવાર એવું થઈ જાય કે આપણે જ કરતા હોય એટલે આપણે પોતાની જાતને આમ કંઈક માનીએ, ખાસ હોઈએ નહીં પણ અહંકારી બની જઈએ. પણ આવું અરુણ કૃષ્ણમૂર્તિ સાથે કંઈ થયું નહોતું. આગળ ચાલીએ. They taught me to be simple and keep learning all time. અહંકારી બનવાનું નથી કીધું. શું શીખવ્યું? હંમેશા સિમ્પલ રહેવાનું, એટલે એકદમ સરળ અને સાદા. સરળ અને સાદા. અને હંમેશા કીપ લર્નિંગ ઓલ ટાઈમ, હંમેશા કંઈક નવું શીખતા રહેવું. હંમેશા કંઈક નવું શીખતા રહેવું. I am not an activist. I am not an activist. એક્ટિવિસ્ટ એટલે થાય કાર્યકર્તા. કાર્યકર્તા. I am an environmentalist. હું એક પર્યાવરણ શાસ્ત્રી છું અથવા પર્યાવરણવિદ છું. I have learned so much by doing this work. આ પર્યાવરણના કામ કરવાથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. બરાબર? તો જે છેલ્લી લીટી છે, આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, આ લીટી કોણ બોલે છે? તો કે ખુદ અરુણ કૃષ્ણમૂર્તિ બોલે છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. શું કામ એવું કહે છે? તો કે એ પર્યાવરણને લગતું કાર્ય કરતો હતો એટલે. એના જીવનમાં કોના વિશે વાત કરે છે? તો કે એના માતા પિતા અને એના શિક્ષકો. તો આ થયો આપણો બીજા પ્રશ્નનો જવાબ. ત્યારબાદ આગળ જોઈએ કે છે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ.
માતા પિતા અને શિક્ષકોની વાત પૂરી થઈ ગઈ. હવે એક સ્ટેપ આગળ. સ્કૂલ અને કોલેજમાં જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિ ભણતો હતો ત્યારે એનો આ રસ છે એ કઈ રીતે વધ્યો? પર્યાવરણનું કામ કરવાનો જે રસ છે એ કઈ રીતે વધ્યો સ્કૂલમાં અને કોલેજમાં? તો એનો જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover. Plenty of, પહેલો જ શબ્દ આવ્યો, plenty of એટલે ખૂબ જ, અતિશય, વધારે પડતું, જે કયો. તો કે મારી સ્કૂલ અને કોલેજમાં અતિશય લીલોતરી હતી. શું હતી? લીલોતરી, ગ્રીનરી, જેને આપણે ગુજરાતીમાં કહીએ અથવા સાદી ભાષામાં એને હરિયાળી. બરાબર? હરિયાળી મીન્સ કે આજુબાજુમાં વૃક્ષો ઘણા બધા હતા, છોડવા ઘણા બધા હતા. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઇન ફોર્મ્સ. હવે ખબર છે, વૃક્ષો હોય તો વૃક્ષો ઉપર પક્ષીઓ અને પ્રાણીઓ તમને ઉપરાંત જીવજંતુઓ પણ જોવા મળે. તો આના માટે એક શબ્દ વાપર્યો છે, લાઈફ ફોર્મ. લાઈફ ફોર્મ એટલે શું થાય? અન્ય જીવન. તો જે અમારી સ્કૂલમાં અને કોલેજમાં ઘણા બધા વૃક્ષો હતા અને એ વૃક્ષોમાં અલગ અલગ જીવજંતુઓ જોવા મળતા હતા. ઘણા બધા જીવજંતુઓ એ વૃક્ષો ઉપર રહેતા હતા. This made me understand their importance. આ જોઈને મને વૃક્ષોના મહત્વ વિશે સમજાણ. ઇમ્પોર્ટન્સનું ગુજરાતી થાય મહત્વ. કે વૃક્ષોનું આપણા જીવનમાં અથવા કોઈ પણ અન્ય જીવના જીવનમાં શું મહત્વ છે એના વિશે મને સમજાણ. હાઉ બ્યુટીફુલ ધે આર. આ કેટલું સુંદર છે. આ પર્યાવરણ છે આપણી આસપાસનું, એ કેટલું સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવું જોઈએ? પ્રોટેક્ટ એટલે શું થાય? રક્ષણ કરવું. આપણી આસપાસનું પર્યાવરણ છે એ ખૂબ જ સુંદર છે અને આપણે એનું મહત્ત્વ સમજવું જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. આ વાત સમજાણી અરુણ કૃષ્ણમૂર્તિને. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. Animals એટલે કે પ્રાણીઓની વાત કરીએ છીએ તો આપણને ખબર છે કે વૃક્ષો ઉપર કે કોઈ પણ જગ્યાએ જે પ્રાણી રહેતા હોય એ પોતાનો ખોરાક છે એ પોતાની જાતે લઈ આવે. બરાબર? પક્ષીઓ છે એ સવારે પોતાના માળામાંથી નીકળી જાય ખોરાકની શોધમાં. પ્રાણી છે એ પણ ખોરાકની શોધમાં નીકળી જાય, શિકાર કરે. કહેવાનો મતલબ એમ છે કે આ ફકરામાં પ્રાણીઓ વિશે વાત કરેલી છે કે પ્રાણીઓ છે એ પોતાની જાતે પોતાની રીતે હંમેશા પોતાનો ખોરાક લઈ આવે છે અને કોઈ દી આળસ કરતા નથી. છેલ્લે એક શબ્દ એવો છે, નેવર લેઝી. નેવર લેઝી એટલે આળસ કરતા નથી. કોઈ દી એવું હોય કે ભાઈ હાલો આજે થાકી ગયો છું, આજે આપણે શિકાર કરવો નથી, એવું પ્રાણીઓમાં હોય નહીં, નકર ભૂખે મરી જાય. બરાબર? તો પ્રાણી કોઈ દી પણ આળસ કરતા નથી અને પોતાનો ખોરાક પોતાની જાતે હંમેશા બનાવી લે છે અથવા ગોતી લે છે. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ વાત છે એ કેવી છે? એકદમ સકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે પણ તેમની પાસેથી કંઈક શીખવાનું છે. આપણે પણ તેમની પાસેથી કંઈક શીખવા જેવું છે. કોની પાસેથી? તો કે પ્રાણીઓ પાસેથી. શું શીખવાનું છે? તો કે પોતાનું કાર્ય પોતાની જાતે આળસ કર્યા વગર કરતા રહેવું જોઈએ. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 3નો
જવાબ. આગળ ચોથો પ્રશ્ન. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ? આગળ વાંચતા પહેલાં તમને કહી દઉં, અહીંયા જે શબ્દ આવ્યો હેઝિટેશન, હેઝિટેશનનું ગુજરાતી થાય ખચકાટ, શરમ, ખચકાટ અથવા શરમ. અને આગળ આવ્યો ફીલ, ફીલ એટલે અનુભવવું. તો આખું આપણે એમ વાંચવાનું, શરમ આવી અથવા ખચકાટ અનુભવ. તો પ્રશ્ન કહે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ? શું તમને, અચ્છા ક્વિટિંગનું ગુજરાતી કહી દઉં, ક્વિટિંગનું ગુજરાતી થાય છોડવું. ક્વિટિંગનું ગુજરાતી શું થાય? છોડવું અથવા છોડી દેવું. તો તમને આગળ વાંચી લઈએ. ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ and venturing into this full time, what were the options you weighed before you arrived at your decision? તો હવે આખું ગુજરાતી સમજીએ. મેં કીધું did you feel any hesitation in quitting? શું તમને નોકરી કરવાનું છોડીને આ પર્યાવરણનું કામ લાઈફ ટાઈમ કરવામાં તમને કોઈ શરમ અનુભવી કે તમને કોઈ ખચકાટ થયો હતો? એટલે પ્રશ્ન એમ કહેવા માંગે છે કે અરુણ કૃષ્ણમૂર્તિ એક સારી એવી નોકરી કરતા હતા, સારો એવો પગાર મળતો હતો, પણ એણે પર્યાવરણનું કામ કરવા માટે આ જે સારા પગારવાળી નોકરી છે એને છોડવી પડી. હવે આવા સારા પૈસા મળતા હોય, સારા ઘરમાં સારો પગાર આવતો હોય, એ તમે છોડવાનું નક્કી કરો એટલે થોડીક શરમ આવે અથવા ખચકાટ અનુભવી. તો એના વિશે જ વાત કરી છે કે તમે જ્યારે સારી જોબ કરતા હતા અને એ સમયે તમારે આ નોકરી છોડવાનું તમે વિચાર્યું, એમાં તમને કંઈ શરમ અનુભવી હતી? ત્યારબાદ બીજો પ્રશ્ન, વોટ વેર ધી ઓપ્શન યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે જ્યારે તમારો નિર્ણય કર્યો ત્યારે તમે બીજા કોઈ વિકલ્પો વિશે વિચાર્યું હતું કે ભાઈ મારા ઘરમાં પૈસા નહીં આવે તો હું શું કરીશ, મારે બીજા પૈસા કમાવા ક્યાંથી, વગેરે વગેરે. તો અરુણ કૃષ્ણમૂર્તિ આનો પણ ખૂબ જ સુંદર રીતે જવાબ આપે. It is always good to decide in favor of what you really love to do. આ આપણા માટે પણ વાક્ય લાગુ પડે, તમામ વિદ્યાર્થીઓ માટે. અરુણ કૃષ્ણમૂર્તિ ખૂબ જ સુંદર કહે છે, આપણને જે ગમતું હોય, આપણા મનને જે ગમતું હોય એ કાર્ય કરવાનું હંમેશા આપણને ઈચ્છા થાય છે અને એ જ કાર્ય આપણે કરવું જોઈએ. આવું કોણ કહે છે? અરુણ કૃષ્ણમૂર્તિ. આપણને જે ગમતું હોય એ કાર્ય જ હંમેશા આપણે કરવું જોઈએ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. હવે આ ભાઈ ક્યાં કામ કરતા હતા? એ કંપનીનું નામ આવી ગયું ગૂગલ. હું એટલે કે મેં ગૂગલમાં મારી જોબ છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. આજે પણ હું મારા એ કંપનીના જે મિત્રો છે એની સાથે જોડાયેલો છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. હું જે ગૂગલમાં જે મારું કામ કરતો હતો એ પૂરું થઈ ગયું. નોટ માય ઇમોશનલ બોન્ડ. પણ મારા સંબંધો પૂરા થયા નથી. હજી પણ ત્યાંના મારા ફ્રેન્ડ છે, મિત્રો છે, એની સાથે હું જોડાયેલો છું. એણે જોબ છોડી દીધી પણ સંબંધો છોડ્યા હતા નહીં. ક્યાં જોબ કરતો હતો? તો એ નામ યાદ રાખવાનું છે, ગૂગલમાં કામ કરતો હતો. આગળ વાંચીએ. I understand that I had to leave the job at the minute in 2010. જોબ એણે કયા વર્ષે છોડી? તો કે 2010ની સાલ. એને સમજાઈ ગયું કે મારે પર્યાવરણનું કામ કરવાનું છે અને એવું સમજાણું ત્યારે તરત જ એણે
2010ની સાલમાં પોતાની જે ગૂગલમાં જે નોકરી હતી એ છોડી દીધી. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. જો 2010માં મેં મારી નોકરી ન છોડી હોત, નોકરી છોડવાનું સાહસ ન કર્યું હોત, તો હું આ કામ કોઈ દી કરી શકત નહીં. મારી પાસે બે જ વિકલ્પ હતા, કાં નોકરી છોડી દેવી કાં નોકરી ન છોડવી. મેં નોકરી છોડી દીધી. ક્યારે છોડી? 2010ની સાલમાં. જો મેં ન છોડી હોત તો આજે પણ હું આ કામ કરી શકત નહીં. આગળ વાંચીએ. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. Environmental damage. અહીંયા એક શબ્દ આવ્યો, એન્વાયરમેન્ટલ ડેમેજ, એટલે કે પર્યાવરણને જે નુકસાન થાય છે એ. આઈ કુડ નોટ સીટ બેક, હું બેસી રહું, એન્ડ એન્જોય લાઈફ, અને મારું જીવન જીવું, એ મને ગમ્યું નહીં. શું કામ ન ગમ્યું? કારણ કે પર્યાવરણમાં જે પ્રોબ્લેમ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, પર્યાવરણને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે. અને નુકસાન થવા પાછળનું મુખ્ય કારણ કયું છે? તો કે પ્રદૂષણ. તો વાક્ય એમ કહે છે કે હું ઘરે બેસીને મારું જીવન એમને એન્જોય કરું, એ મને પસંદ નહોતું, કારણ કે પર્યાવરણને મોટા પાયે નુકસાન થતું હતું. એટલે એણે શું નક્કી કર્યું? નોકરી છોડી દેવી અને કોનું કામ કરવાનું? પર્યાવરણનું. આગળ. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવું હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું અને એ માટે મારે પૂરેપૂરું મારું ધ્યાન ત્યાં લગાડવાની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? EFI. EFI માટે ગૂગલને છોડી દીધું. જોબ કરતાં EFIનું કામ ન થાય એટલા માટે અરુણ કૃષ્ણમૂર્તિએ ગૂગલમાં પોતાની નોકરી છોડી દીધી અને ફૂલ ટાઈમ કાયમ માટે પર્યાવરણને લગતું કાર્ય કરતો થઈ ગયો. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 4નો જવાબ, કે અરુણ કૃષ્ણમૂર્તિએ શા માટે ગૂગલમાં જોબ છોડી, શું કામ એણે સારી એવી નોકરી મૂકી દીધી, અને આ પર્યાવરણનું કામ કરતાં એને કોઈ પણ પ્રકારનો ખચકાટ અથવા કોઈ પણ પ્રકારની શરમ આવી કે ન આવી. ક્યારે છોડી? તો કે 2010ની સાલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. વિડીયો જોજો ખાસ, અને જે પણ પરીક્ષાને લગતું મેં કીધું IMP છે એને પોતાની સાથે એક નોટમાં લખી પણ રાખજો, એટલે જ્યારે આપણે રિવિઝન કરીએ ત્યારે યાદ રહી જાય.